ભરૂચ રેલવે કોલોનીમાં સામૂહિક આપઘાતની ઘટના સામે આવતા ચકચાર મચી જવા પામી છે। આ ઘટનામાં પત્ની અને પુત્રનો ઘરમાંથી મૃતદેહ મળ્યો હતો, જ્યારે પતિનો રેલવે ટ્રેક પરથી મૃતદેહ મળી આવ્યો હતો। આ ઘટનામાં નોંધાયેલ પોલીસ ફરિયાદ અનુસાર ભરૂચ રેલવેમાં સેક્શન ઓફિસર તરીકે ફરજ બજાવતા 40 વર્ષીય જતીન મકવાણાની પત્ની ત્રુપલે રેલવે કોલોની સ્થિત ક્વાર્ટરમાં પંખા સાથે ગળે ફાંસો લગાવી આપઘાત કરી લીધો હતો। ત્યારબાદ જતીને તેના 10 વર્ષીય પુત્ર વિહાનનું પલંગ પર ગળું દબાવી હત્યા કરી હતી અને પોતે ભરૂચ અંકલેશ્વર વચ્ચે ટ્રેન નીચે પડતું મૂકી આપઘાત કરી લીધો હતો। આપઘાત કરતા પૂર્વે જતીને તેના પિતાને વોટ્સએપ પર મેસેજ મોકલ્યો હતો, જેમાં તમામ હકીકત દર્શાવી હતી, જેના પગલે તેના પિતા અને આખો પરિવાર રાજકોટથી ભરૂચ ખાતે દોડી આવ્યો હતો। બનાવની જાણ થતાની સાથે જ ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો અને મૃતકોના મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખસેડાયા હતા। આ મામલામાં મૃતક પત્ની ત્રુપલના અન્ય ઈસમ સાથે લગ્નેતર સંબંધો કારણભૂત હોવાનો પોલીસ ફરિયાદમાં ઉલ્લેખ કરાયો છે। જતીને અંતિમવાદી પગલા પૂર્વે પિતા અને ભાઈને મોકલેલ વોટ્સએપ મેસેજમાં આ વાતનો ઉલ્લેખ છે। જતીનની પત્ની ત્રુપલના રાજા શેખ નામના શખ્સ સાથે આડા સંબંધ હતા, જે બાબતે બંને વચ્ચે અવારનવાર ઝઘડા થતા હતા। ગતરોજ આ ઝઘડાએ ઉગ્ર સ્વરૂપ ધારણ કરતા પત્નીએ આત્મહત્યા કરી હતી અને ત્યારબાદ પતિએ પુત્રની હત્યા કરી જાતે પણ ટ્રેન નીચે પડતું મૂકી મોતને વહાલું કરી દીધું। પોલીસે આ તમામ પાસાઓને ધ્યાને લઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।